તો ભાઈ કંઈક આવા જુગાડ કરીએ છીએ અહીંથી આમ મારીએ એટલે બધા આમાં વહી આવે એમ ને? આવે કે આવે હો ભાઈ. જો ભાઈ ફાઇનલી તો કેટલા બોર અમને મળ્યા છે અને કાચા અહીંયા કાઢ્યા છે અમે. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર. અને આજે અમે આવી ગયા છીએ અમારા ગામની ધારે. અમારા ગામથી લગભગ થાય છે 3-4 કિલોમીટર આખી છે આ ધાર. અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. આગળ તમને ખોડિયારમાંના દર્શન કરાવું. એક વિડીયોમાં તમને દર્શન કરાવેલા છે પણ આ પાછા થોડોક નવો શેડ બન્યો છે એ આગળ બતાવું તમને. અને આ સ્પેશિયલ આમ તો બોરસ ખાવા આવ્યા છે. જો આ બધા આવતા વેત ખાધે જ રેખા છે. તો બોર જાયમાં કેલા બોર બોર ખેરવાનું હથિયાર. જો ભાઈ આ છે બોર ખેરવા લાવ્યા છે. અને આ પછેડી એને હેઠે રાખીને પછી માથે મારો એટલે બોર એની હેઠે અંદર આવે. વીણવા ન પડે એમ. ભાઈ બધા આળહુડા છે હાવ. જો આ છે અમારા મહેમાન. અને છે કે બોર અમિતભાઈ છે આનું નામ. આ ભાઈનું નામ છે દીપભાઈ, ધવલભાઈ અને સુરેશભાઈ અને હરપાલભાઈ. સુરત થી બોર ખાવા. અને મિત્રો હવે વાતો કરી ઉપર જઈને ખોડિયાર માતાનું મંદિર છે તમને દર્શન પણ કરાવું. અને તો ભાઈ ગાડી ક્યાંક ગઈ હતી અને આ કોકે ઉખેડી લીધું. કાંઈ ખબર નથી કોણે કર્યું આવું પણ જેણે કર્યું હોય એને મહાદેવ જાજુ આપે ભાઈને, ભોળાનાથ જાજુ આપે. બહુ આઘા જાતા નહીં હો પાછા. અહીંયા આવો પેલા ભાઈ બહુ આગળ ન જવા દેવાય આવડા. અને છોકરા છે આમ તો બધા અહીંયા આવતા જ હોય પણ તોય આપણે યારે આવ્યો એટલે આપણે ધ્યાન રાખવું પડે. કારણ કે ભાઈ અહીંયા જનાવરની ભાઈ બહુ બીક છે. તો આ બધું અમારે ગીરસ છે. અને તમને ખોડિયાર માના દર્શન કરાવું. તો ભાઈ આ પહેલાં અમે આવ્યા તો અહીંયા નહોતું તમને બતાવ્યું હતું. અને અત્યારે આ શેડ બની ગયો છે. જો ભાઈ અહીંયા દર્શન કરી લેજો ખોડિયાર માના. અહીંયા છે શીતળાઈ માતા. અને અમે અહીંયા જ વૈયાવી નવીરા હોય એટલે અહીંયા વૈયાવી આ બધું મજા આવે એવું છે. દિવસ મેં અહીંયા આવ્યો હોય તમે તો તમને બહુ મજા આવે. અને હવે તો જુઓ આ બધી જાળી પણ ફિટ કરી દીધી છે. જનાવરની ભાઈ બીક રહે જ નહીં સિંહ દીપડાની. અહીંયા આવીને સુઈ જાવ. ભાઈ બતાવું તમને ઓલો ક્યાં ચડ્યો. હવે હેઠ ઉતર. સામે હતો ને આગળ હાવ ઉપર મારવા દો હવે એકાદાને એટલે લાવ્યો તમને. જો ભાઈ નાસ્તો હોતે ને લાવ્યા છીએ અમે થોડો ઘણો. અત્યારે કાંઈ ભૂખ નથી લાગી પણ તોય આ તો લાવ્યા. અને આ બાજુથી કંઈક આવું લોકેશન છે. જુઓ નજારો કંઈક આવો છે અહીંયાથી. પ્રતિકવાર ભાઈ મજા જ આવે કરે અહીંયા. કંટાળો આવે જ નહીં આ જગ્યાએ. વાહ. અહીંયા અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. ભાઈ આ બધા તમને જોવામાં ભોળા લાગતા હશે પણ ભાઈ બધા ખોપરી છે, વળવાંગડા છે બધા. આ ને ઓલો તો આગળ છે સામે ચડ્યા હતા. હવે આ ભાઈ ને અણી કાઢે છે બધા. ભાઈ જો કોકે અહીંયા બોર ધેરા હતા કોકે વીણીને અહીંયા અને આવડા લઈ લીધા. મોં લેવા પરસાદી પણ ધરેલી થોડી લેવાની હોય. મહેમાન તમે હોતે ને વીણીને ખાવ. જાત મહેનત કરીને જાત કમાણી કરીને કેવાય. મેં માતાજીની પરસાદી હું પરસાદી પણ ધરેલી થોડી કઈ પરસાદી હોય. ધરેલું ન ખાવાનું. મૂકી દે મેં કહેતા બીજો લઈ લે. જો ભાઈ કઈક આટલા બોર આવ્યા છે. પસાડી લેતા તો ભાઈ કઈક આવા જુગાડ કરીએ છીએ અહીંથી આમ મારીએ એટલે બધા આમાં વહી આવે એમ ને? હાલો મારો આવે કે આવે હો ભાઈ. પાણીથી માર તો આવશે નહીં તો બીજા કાંઠા અમે તો એવું હોય. હા મોજ. અને બહુ આઘા નહીં થઈ અમે એટલામાં જ વીણીશું કારણ કે અહીંયા જનાવરની બીક છે અને આવડા છોકરા છે તો બહુ આઘા નહીં થઈ એટલામાં જ તે વીણીશું. અને એટલામાં બધા માણાય હોય, બધા વાડીઓમાં કામ કરતા હોય. આ બધી વાડીઓ છે અહીંયાથી. તો જો ભાઈ સામેથી એક જ બોવડીમાંથી જુઓ એટલા મળ્યા છે બોર. અને હવે આને શું કરવાનું? તારવા પડે. તો ભાઈ એક જ બોવડીમાંથી. અને કાસા અલગ કાઢવાના અને પાંદડા પણ અલગ કાઢવાના. મહેનત તો લાગે થોડી ઘણી. અને આમાં ભરી લેવું કોથળીમાં.
ધ્યાન રાખ. જો ભાઈ ગીરની મોજ. જો મિત્રો આમ ગોતી ગોતીને મજા આવે બોર ખાવાની, એવી તો ભાઈ મજા આવે જ નહીં. ઓલા તો આપણે ખેરી તો એમાં તો કાચાય આવી જાય અને ફૂકાઈ ગયેલાય આવી જાય, એવું બધું મિક્સમાં આવે. જુઓ આ બોવડી આખી ભેરી છે. જુઓ બધાય પાકલ જ છે, કાંઈ ઘટે નહીં. અને ઓલા સામે ખેરે છે. મજા આવી ને પૂડા? હાલો રેડી. હવે અહીંયા ગોઠવો. ક્યાં? હાલો ત્યાં ગોઠવો. મિત્રો આવું પેલા અમે બહુ કરતા પણ હવે બંધ કરી દીધું. પણ પાછા આને હારે આવ્યો તે સડી ગયો. જો ભાઈ પાછા એટલા ભેગા થઈ ગયા છે અને હવે આને ભરી લઈ કોથળીમાં. આપણે કાંટા મારી માથે આવવા દે છે. કાંટા પણ તને જ વાગ્યો. તારવે છે દીપભાઈ. અને હું તો હસોડો બોર જ નહીં ખાય, શાખાય નહીં, કારણ કે મજા નથી. હું તો આવડાની હારે આવ્યો છું ખાલી મોજ કરવા. ભાઈ આવડા કેવું ના હવાઈન કરે છે અને અહીંયા બોવડી મળી ગઈ છે. પેલા આપણે આનો વારો લેવાનો છે, પછી આનો. તો આવડાએ ગોઠવી દીધું છે. અને કંઈક એટલા બોર થયા છે અમારે, કોથળી થોડીક જ ઓછી છે. એટલે આમાંથી જુદા પાડવાના છે, કાસા ને એવા બધા છે ભેગા. હાલો ભાઈ બહાર કાઢી લો. હાલો બહાર કાઢી. રેડી રેડી હાલો ભાઈ. કેમ નહીં નોખું પાડવું છે? હાલો સામે ગોઠવો. ઓય સામે ગોઠવો સામે. હાલો હાલો એટલે હાલો આપણે બોર વેચવાનું ચાલુ કરીએ. હાલો હાલો એ કરી હાલો. કેમ લાગે? હાલો વેચી નાખીએ. સર ખાવા આસકલે અમે આમ કરો તો એટલા બધા મિત્રો આવી જાવ બધા બોર ખાવા દવો. બસ નહીં હવે એટલા તો દેખાતું કા. જો ભાઈ હવે અહીંયા આવ્યા છે પાછા ખોડિયારમાં એ, અને અહીંયા વાવલે રાખ્યા છે આવડા. અંતિમ પાંદડા છૂટા પડી જાય એવું થાય ને. તો ભાઈ અલગ અલગ બોર પડતા જાય છે. તો મિત્રો બોર અલગ પડતા જાય અને પાંદડા સામે છૂટા પડતા જાય. તો એવો જુગાડ કર્યો છે દીપભાઈ અમારે. વાવલે છે એની વાવલે રાખ. હવે બહુ તડકો લાગે છે. બહુ લાગે મિત્રો. તો આ છે મહેનતનું ફળ. લાલ પીળા લીલા બધા મિક્સમાં છે આમાં 3-4 કલર. એકવાર વાવલી નાખો. તો જો બોર હવે વીણે છે કાચા. કાચા અલગ કાઢે છે. જો અહીંયા કાઢે છે આ સુરેશભાઈ. જો ભાઈ ફાઇનલી કેટલા બોર અમને મળ્યા છે. અને કાચા અહીંયા કાઢ્યા છે અમે અલગ. અને એટલા છે ખૂટા ખાઈ જાય. જો બધા વીણા પણ પડતા નહીં મેળતા કઈ ખાઈ જાય ને. હા હું હા ખૂટ્યા એટલા બધા જોતો. હું તો એકલા બધા ખાહે તમારી સિવાય. ભાઈ મને મજા નથી, નકર હું આ બધા ખાઈ દઉં. જો ભાઈ બધા ખીસા ભરે રાખ્યા અને આ તો બાંધે બોરે બોરે. તો વીણા હું કામ? મિત્રો એટલા બધા એમ લાગો તમે. મારે છે આને મજા આવી ને એ કયો? તો હું કામ વીણા પણ ઉડાડો હોય તો. મિત્રો હવે પાછા આવ્યા છીએ અહીંયા નાસ્તો કરવા. પેટ તો ખરો એલા ભાઈ. બહુ જાદુ નથી લાવ્યા અમે, થોડું ઘણું જ લાવ્યા છીએ, કારણ કે કોઈને ભૂખ નથી લાગી. જો બધા ગોઠવાઈ ગયા છે. મજા આવી ને માં હાથું કે તને ભાઈ? કેટલા છે આ તને મજા આવી? બાકી છે. વેલો મિત્રો આવી રીતે ખવાય વેફર બોરી એટલે બહુ મજા આવે. વાહ જામતું હોય એવું જામે. તો મિત્રો આવી હોય કંઈક અમારી ગાંડીગીરની મોજ. અને વિડીયો કરું છું અહીંયા પૂરો. અને બધું આ તમને બતાવ્યું મેં અહીંયા ફેરા એટલામાં રેખડા. આ અમારા ગામની ધારસ છે જુઓ. અને અહીંયા જનાવરાની પણ બહુ બીક હોય, તો ધ્યાન રાખીને આવવું પડે અહીંયા. અને આવડા નાના નાના છોકરા છે હારે, તો ખાસ ધ્યાન રાખવું પડે બહુ. અને વિડીયો કરું છું અહીંયા પૂરો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. હવે વયા જાઉં અહીંથી ડાયરેક્ટ ઘરે. મહાદેવ. જો ભાઈ અહીંયા ઉભા રહી ગયો.